નમસ્કાર, હું જોશી પૂજાબેન રમેશકુમાર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રોજેક્ટ 05 હેઠળ ઇન્ટરવ્યૂમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સાથે ઈટીવી ગુજરાતીના કચ્છ વિભાગના યુવા પત્રકાર શ્રી કરણ ઠક્કર ઉપસ્થિત છે, જેઓ MBAના વિદ્યાર્થી રહી ચૂક્યા છે અને સાથે સાથે ટ્રાવેલિંગ અને ફોટોગ્રાફીનો શોખ ધરાવે છે. તો આપણે એમની સાથે પત્રકારિતા વિશે અને એક પત્રકારને આવતા પડકારો વિશે વાત કરીશું. નમસ્કાર કરણભાઈ. નમસ્કાર. તમે તમારા કારકિર્દીની શરૂઆત પત્રકાર તરીકે ક્યારે કરી? જ્યારે હું BCom નો અભ્યાસ કરતો હતો, સાથે સાથે મારા ફાધર તો 1991 થી જર્નલિસ્ટ જ છે, આ ફિલ્ડમાં જ છે. તો સાથે સાથે એક મિજાજ પોર્ટલ કરીને આવતું, એના સાથે હું BCom નો અભ્યાસ કરતો હતો અને સાથે સાથે મિજાજ પોર્ટલ માટે પણ કામ કરતો હતો. પછી આગળ જતા ચેનલ આવી JK 24/7, એમાં પણ થોડુંક ફિલ્ડ વિઝિટ કરીને કામ કર્યું. પછી MBA ટાઈમમાં મેં આ બધું કામ ડ્રોપ કરી દીધું હતું. MBA નો અભ્યાસ કરતો સાથે સાથે ફોટોગ્રાફી અને ટ્રાવેલિંગ કરતો હતો. પછી MBA પૂરો થયો એટલે 5 મહિના માટે મેં એઝ અ બેન્કર જોબ કરી. પછી કોરોના ટાઈમમાં એમાંથી રિઝાઇન કર્યું ને હૈદરાબાદમાં ઈટીવી છે આખું ગ્રુપ, એમાં ઇન્ટરવ્યુ અને એક્ઝામ ક્લિયર કરી ને 4 વર્ષથી હું કચ્છ માટે ઈટીવી ભારતનું રિપોર્ટિંગ કરું છું. પત્રકારિતાની સફરમાં આપને કોઈ પણ યાદગાર અનુભવ થયા હોય તો કોઈ એવા 2 અનુભવ તમારા જણાવશો? જી ચોક્કસ. ખાસ કરીને વાત કરીએ, છેલ્લા 3-4 વર્ષમાં કચ્છમાં અતિવૃષ્ટિ પણ વધી, વાવાઝોડું પણ આવ્યું. બિપોરજોય વાવાઝોડું હતું ને એનું મેઇન સેન્ટર આપણે જખૌ નલિયા ખાતે હતું. તો આવા સમયે જે બધું સ્થળાંતર ને બધું થઈ રહ્યું હતું, એનું ફિલ્ડ રિપોર્ટિંગ કરવાની અલગ જ મજા છે. ખાસ કરીને જે એપિસેન્ટર હતું બિપોરજોય વાવાઝોડાનું જખૌ, ત્યાં જ હું 4 દિવસ રહ્યો હતો ને ત્યાં પવનની સ્પીડ પણ 140 કિલોમીટર પ્રતિ કલાકની હતી. સાથે સાથે લાઇટ પણ નથી, વાવાઝોડું આવે એટલે લાઇટનો કનેક્શન હોય જ નહીં. એવા સમયે અમે રિપોર્ટિંગ કર્યું છે. મને ચશ્મા છે તો પવનના કારણે મારા ચશ્મા ઉડી ગયા હતા, છતાંય મેં રિપોર્ટિંગ કર્યું હતું. ને સાથે સાથે જે NDRF SDRF ની ટીમો જે રેસ્ક્યુ કરવા આવી હતી, એમના સાથે પણ લાઈવ કનેક્ટ રહીને રિપોર્ટિંગ કર્યું હતું. ખાસ કરીને આમાં જે આવા સમયે અફવાઓ વધારે ફેલાતી હોય છે, ત્યારે ઓથેન્ટિસિટી સમાચારની બહુ જરૂરી હોય છે. ત્યારે એવી રીતે લાઈવ રિપોર્ટિંગ કર્યું હતું 4 દિવસ ત્યાં. ને એના પછી જે વાવાઝોડું આવ્યું એના પછી શું તારાજી થઈ છે એનું પણ સારી રીતે રિપોર્ટિંગ કર્યું હતું. બીજું, હમણાં જ લાસ્ટ યર આપણે માંડવીમાં અતિવૃષ્ટિ થઈ, ત્યારે 24 કલાકની અંદર 18 ઇંચ વરસાદ ત્યાં માંડવીમાં પડ્યો. ને ખાસ કરીને ત્યાંનો જે પોશ વિસ્તાર છે, બાબાવાડી વિસ્તાર જે કહેવાય છે, ત્યાં તો અહીંયા છાતી સુધી પાણી હતા. એવામાં અમે જઈને ત્યાં લાઈવ રિપોર્ટિંગ કર્યું. ત્યાં આર્મીની ટીમ હતી, SDRF NDRF, પછી આપણા સાંસદ ને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ, એ લોકો બધા સાથે લાઈવ રિપોર્ટિંગ કર્યું, કઈ રીતે સ્થળાંતર કરે છે. ને લોકો આમાં કોઈ પણ મેનની કેઝ્યુલિટી 0 હતી. જોકે આર્થિક નુકસાન તો થયું જ છે માંડવીવાસીઓને, પણ એનું પણ વ્યવસ્થિત ચોક્કસ અમે રિપોર્ટિંગ કર્યું છે. તો આ અનુભવ હતા સારા. ખૂબ સરસ. આપે કહ્યું કે આપના પિતાજી પણ આ ફિલ્ડ સાથે જોડાયેલા છે, તો પત્રકારિતા તો આપના પરિવારમાં ખૂબ ખીલી છે, તો એના વિશે એની સફર થોડી જણાવશો? જી, ખાસ કરીને વાત કરીએ, મારા પિતાજી 1991 થી આ લાઈનમાં જોડાયેલા છે. પહેલા એમણે પોતાનું નિયાપો મેગેઝિન એ પ્રિન્ટ કરતા હતા. મારા પિતાજી તો છે જ, સાથે સાથે મારા દાદા પહેલે તલાટી હતા. એ નિવૃત્ત થયા પછી એ પણ એક સૌરાષ્ટ્ર કચ્છ કરીને આવતું, એનામાં એ જોડાયેલા હતા. ને પપ્પા સાથે હું જ્યારે ભણતો હતો ત્યારે હું ફ્રી સમયમાં એમની સાથે જતો, ફિલ્ડમાં કેમેરા વર્ક કરતો. પહેલેથી ફોટોગ્રાફી વિડીયોગ્રાફીનો શોખ, તો એમને જોતા જોતા બધું શીખ્યો. સ્ક્રિપ્ટ કઈ રીતે લખવી, કઈ રીતે ઇન્ટરવ્યુ કરવા, કઈ રીતે ફિલ્ડનું સચોટ આપણે રિપોર્ટિંગ કરવું, એ બધું જોતા જોતા હું શીખ્યો ને પછી ઈટીવી સાથે જોઈન થયો. એટલે 4 વર્ષનો મને પણ હવે અનુભવ થઈ ગયો છે. ખૂબ સુંદર. આપ જાણો છો કે આજના સમયમાં સોશિયલ મીડિયાનો પ્રભુત્વ વધતો જાય છે. એ સમયે ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર વિડીયો પોસ્ટ કરીને પોતાને પત્રકાર ગણાવનારા ઘણા પત્રકારો આવી ચૂક્યા છે, તો એના વિશે આપનો શું અભિપ્રાય છે? ખાસ કરીને વાત કરીએ તો જે પ્રાદેશિક છે કે લોકલ ચેનલ છે કે નેશનલ ચેનલ છે, બધાના અલગ અલગ સ્ટોરી ફોર્મેટ હોય છે ઇનપુટ માટે. અમુક જે ચેનલ્સ છે એના 4 લાઈન તમે બ્રેકિંગના લખીને ન્યૂઝ ચલાવી શકો છો. હું જે સાથે કામ કરું છું ઈટીવી, એમાં મિનિમમ તમને 300 વર્ડ્સની સ્ક્રિપ્ટ લખવી પડે છે. ને કોઈ સ્પેશિયલ સ્ટોરી કે સોફ્ટ સ્ટોરી હોય
તો 500 થી 800 શબ્દનું સ્ક્રિપ્ટિંગ લખવું પડતું હોય ને ફિલ્ડમાં જઈને વિડીયો શૂટ કરો, તમે વોઇસ ઓવર આપો, એન્કરિંગ કરો ને પછી એડિટિંગ કરો, એટલે ઓછામાં ઓછો એક સ્ટોરી ફાઇલ કરતા તમને 1 થી 1.5 કલાક તો ટાઈમ કન્ઝ્યુમ થઈ જ જાય. જ્યારે અત્યારે જે ઇન્સ્ટાગ્રામમાં છે કોઈ પણ વ્યક્તિ શૂટ કરીને તરત પોસ્ટ કરી દે છે, એ પણ કોઈ ક્રોસ ચેકિંગ કર્યા વગર કે આનું ઓથેન્ટિસિટી શું છે ને આ સચ્ચાઈ આમાં કેટલી રહેલી છે. અમારે શું ક્યારે પણ વન સાઇડ કોઈ પણ અમે સમાચાર ચલાવતા નથી. આપણે પોલીસનું હોય તો પોલીસનું વર્ઝન, અધિકારીનું તો અધિકારીનું વર્ઝન ક્રોસ ચેકિંગ કરીને જ હંમેશા પોસ્ટ કરી. હમણાં જે ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થવાના ઉદ્દેશ્યથી બહુ લોકો તરત જ વિડીયો શૂટ કરીને અપલોડ કરી દેતા હોય છે, જે બહુ ખરાબ વાત કહેવાય. અત્યારે ઉદાહરણ આપીશ તો હમણાં જ વચ્ચે એક્સિડન્ટ થયો હતો, તો હજી સુધી ફાઇનલ આંકડો નહોતો આવ્યો કે કેટલાનું ડેથ થયું છે ને. આમાં એવું છે કે આવી બાબતોમાં બહુ ચોકસાઈ રાખવી જરૂરી હોય છે કે કેટલા લોકોનું ડેથ છે, કારણ કે પાછળથી ક્લેમ પણ આવતા હોય છે. એવી જ રીતે બળાત્કારનો કોઈ કેસ હોય, એમાં પણ આપણે જે મહિલા ભોગ બની છે એની આઈડેન્ટિટી છુપાવવાની હોય. પછી આરોપી ધારો કે છૂટી ગયો સજામાંથી, સજા ભોગવી લીધા બાદ પછી પણ હજી તમારા પોર્ટલ ઉપર એનું નામ આરોપી તરીકે બોલે છે, તો એ પણ તમે ગુનામાં આવો છો, એ પણ ક્લેમ કરી શકે છે. પછી કોઈ પણ ક્રાઇમની મોડસ ઓપરેન્ડી આપ બતાવો છો, સુસાઇડ કરવાની રીત બતાવો છો, એ પણ ગુનામાં આવે છે, કારણ કે ડિજિટલ જર્નાલિઝમના પણ અમુક રૂલ્સ હોય છે, એટલે એ પણ ફોલો કરવા જરૂરી છે. જ્યારે તમે ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થવા અને ફેમસ થવા માટે ગમે એ પોસ્ટ કરી દો છો, બેજવાબદારીપૂર્વક એની જગ્યાએ ક્રોસ ચેકિંગ કરીને હંમેશા પોસ્ટ કરવું જોઈએ. આપે કહ્યું કે પ્રાદેશિક ચેનલો એ તો કદાવર ચેનલો છે, તો એ ન્યૂઝ હાઉસની સામે આજે સ્થાનિક ઇલેક્ટ્રોનિક મીડિયા છે એની શું સ્થિતિ છે? આમ તો જોવા જઈએ તો પ્રાદેશિક ન્યૂઝ ચેનલ ને સ્થાનિક ન્યૂઝ ચેનલ બંનેની પોતાની આઈડેન્ટિટી છે. જરૂર ગેપ છે, કારણ કે તે પ્રાદેશિક ચેનલો છે ને આ સ્થાનિક ચેનલો છે જે યુટ્યુબ પણ હોય છે ને કેબલ પણ આવતી હોય છે. ખાસ કરીને જે બંનેનું કામ કરવાનું જે ફોર્મેટ છે એ પણ અલગ હોય છે. યુટ્યુબમાં આપ કોઈનો પણ ઇન્ટરવ્યુ લ્યો છો તો ગમે એટલું પોતાની ચેનલ હોય એટલે ગમે એટલું તમે લાંબુ લઈ શકો છો. જ્યારે પ્રાદેશિક ચેનલોમાં એવું હોય છે કે જે સ્ટોરી છે એનો હાર્દ શું છે એ તમારે 1 થી 2 મિનિટમાં આખી સ્ટોરી ચલાવવાની હોય છે, એટલે એમાં લિમિટેશન આવી જતું હોય છે. ને ખાસ કરીને આ બંનેની આઈડેન્ટિટી પોતાની જ છે. લોકલ ચેનલ છે એ લોકલના જે પ્રશ્નો છે એને વાચા આપવા માટે ઉપયોગી બને છે, જ્યારે સ્ટેટ લેવલના છે કે કેન્દ્ર લેવલના છે એને વાચા આપવા માટે પ્રાદેશિક ચેનલો ઉપયોગી રહે છે. નો ડાઉટ બંને વચ્ચે ગેપ છે, પણ બંનેની પોતાની આઈડેન્ટિટી છે. ઓકે, એક છેલ્લો પ્રશ્ન કે હાલના સમયમાં ન્યૂઝ એજન્સી અને ફ્રીલાન્સ જર્નાલિઝમ ખૂબ ચાલી રહ્યું છે, ત્યારે એક પત્રકાર તરીકે આપે કોઈ સ્ટોરી પબ્લિશ કરાવવાની હોય કે પછી સ્ટોરીને સસ્ટેન કરાવવાની હોય, એની સિક્રેસી રાખવાની હોય, તો એક પત્રકાર તરીકે કેટલી જહેમત ઉઠાવવી પડે છે? અત્યારે જે એક્સક્લુઝિવનો જમાનો છે ત્યારે આ બહુ ખૂબ ચોકસાઈપૂર્વક કામ કરવું પડતું હોય છે. પણ ક્યારેક એવું બને છે કે મારો જે સોર્સ હોય એ અન્ય જર્નાલિસ્ટનો પણ સોર્સ હોય, એટલે મેં જે ડેટા મેળવ્યો હોય એ કદાચ વાતમાં એ સોર્સ બીજાને પણ જણાવે ને મારી ચેનલમાં આવે એના પહેલા એની ચેનલમાં આવી જતું હોય છે, ત્યારે અમને પણ સાંભળવું પડતું હોય છે. પણ આ જે ફ્રી જર્નાલિઝમ તો હજી કચ્છમાં બહુ, ફ્રીલાન્સ જર્નાલિઝમ હજી કચ્છમાં બહુ ઓછું છે. પણ ન્યૂઝ એજન્સી અહીંયા છે, પીટીઆઈ છે, એએનઆઈ છે, આઈએનએસ છે, એ અહીંયા કામ કરી રહ્યા છે. પણ હું પ્રયત્ન કરું છું કે એ લોકો જ્યારે કવરેજ કરવા જાય પહેલા હું કરી આવું તો મારામાં એક્સક્લુઝિવ આવે ને મારા બાદ પછી બીજામાં આવે, એવો મારો પ્રયત્ન રહેતો હોય છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આપના અનુભવો અને આપની જે વાત તમે મારી સાથે શેર કરી એ માટે હું આપની ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ.